ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો જે વિદ્યાર્થી મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। तो पहला क्वेश्चन है कि हाल में कया राज्य मुख्य प्रधान एन बीरेन सिंह द्वारा राजीनामું આપવામાં આવ્યું? तो जे मणिपुर मित्रों सीएम है एन बीरेने ए हाल में राजीनामुं आप्યું છે मुख्यमंत्री पद पर थी। तो मणिपुर है एना मुख्यमंत्री एन बीरेने मित्रों 9 फेब्रुआरी 2025 रोज राजीनामुं आप्યું है। राजीनामुंનું कारण શું है? तो कि वंशीय हिंसा અને વધતા રાજકીય દબાણોનો સમાવેશ થાય છે। તેમનો નિર્ણય તે મેઈતેઈ અને જે કુકી સમુદાયો વચ્ચે લગભગ 2 વર્ષથી મિત્રો અશાંતિ ચાલી રહી છે, એટલે આના પગલે તેમને રાજીનામું આપ્યું છે। તો કઈ કઈ મિત્રો સમુદાય વચ્ચે? તો એક છે મેઈતેઈ અને જે કુકી સમુદાય છે મિત્રો, આ બંને મિત્રો વચ્ચે મિત્રો છેલ્લા 2 વર્ષથી એટલે કે 2023થી મિત્રો હિંસા ચાલી રહી છે, એટલે આ જે મણિપુરના મુખ્યમંત્રી છે એના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। દર વર્ષે ક્યારે વિશ્વ કઠોળ દિવસ ઉજવવામાં આવે છે? તો 10 ફેબ્રુઆરીના દિવસે આપણે વિશ્વ કઠોળ દિવસ ઉજવીએ છીએ, અને 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ। તો ટકાઉ અને પૌષ્ટિક ખોરાકના સ્ત્રોત તરીકે કઠોળના મહત્ત્વ વિશેષ જાગૃતિ લાવવા માટે દર વર્ષે 10 ફેબ્રુઆરીને આપણે વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમર્પિત આ ઉજવણી ભૂખમરો નાબૂદ કરવામાં, માનવ સ્વાસ્થ્યમાં સુધારામાં અને જે જમીન ફળદ્રુપતા વધારવા માટે આ જે કઠોળની મહત્ત્વની ભૂમિકા છે એને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્યરત કરે છે। અને આ જે મિત્રો કઠોળ દિવસ છે એની થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે થીમ ઉરીને એ એક્ઝામમાં પૂછાતી હોય। જ્યારે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય અને મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં તો બધા વિધાનો વાળા જ પ્રશ્ન આવશે, એટલે તમને ડાયરેક્ટ બને ત્યાં સુધી એવું તો નહીં જ પૂછે કે આ દિવસ કયો છે, તમને વિધાનમાં જ પૂછશે કે ભાઈ વિશ્વ કઠોળ દિવસ છે તો કે 10 ફેબ્રુઆરીના દિવસે ઉજવવા આવે, આ એની થીમ છે, તો આમાંથી કયા વિધાનો સાચા છે અને કયા ખોટા, એ રીતે। તો થીમ શું છે? કઠોળ કૃષિ ખાદ્ય પ્રણાલીઓમાં વિવિધતા લાવવી। કઠોળ કૃષિ ખાદ્ય પ્રણાલીઓમાં વિવિધતા લાવવી આ 2025ની જે વિશ્વ કઠોળ દિવસ છે એની થીમ છે। જે સંવેદનશીલ સમુદાયો માટે જૈવ વિવિધતા, ટકાઉ ખેતી અને જે ખાદ્ય સુરક્ષામાં કઠોળની ભૂમિકા ઉપર ભાર મૂકે છે। અને જ્યાં યુએનજીએ એ 2013માં જે ખાદ્ય સુરક્ષા અને ટકાઉપણું કઠોળની ભૂમિકાને માન્યતા આપી છે, અને યુએન દ્વારા 2016ને આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે જાહેર કર્યું હતું। તો તમને ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે છે કે કયા વર્ષને વિશ્વ કઠોળ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો તમને યાદ હોવું પડે 2016, જેને જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મિત્રો અને જે આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે જાહેર કરેલું છે। તેના કારણે સફળતાના કારણે જે બુર્કીના ફાસોએ મિત્રો વિશ્વ કઠોળનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને 2019માં યુએને સત્તાવાર રીતે મિત્રો જાહેરાત કરી દીધી કે 10 ફેબ્રુઆરીને આપણે વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવીશું। હાલમાં કયા રાજ્યના દ્વારા વિશ્વનો સૌથી મોટો ઝુમર ઉત્સવનું આયોજન કરશે? તો આસામ રહ્યું ને મિત્રો, આ વિશ્વનો સૌથી મોટો જે ઝુમર ઉત્સવ છે ને એનું આયોજન કરવાનું હોય, પણ ક્યાં? ગુવાહાટી ખાતે। ઓકે મિત્રો, ક્યાં? ગુવાહાટી ખાતે। તો આસામના ગુવાહાટી ખાતે 24 ફેબ્રુઆરી 2025ના રોજ એડવાન્ટેજ આસામ 2.0 જે ઇન્વેસ્ટમેન્ટ સમિટ પહેલાં વિશ્વમાં સૌથી મોટો આ ઝુમર ઉત્સવનું આયોજન થશે, જેમાં 7500થી વધુ
નર્તકો સાથે આ કાર્યક્રમમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે અને પીએમ નરેન્દ્ર આ જે કાર્યક્રમ છે એમાં હાજરી આપવાના છે અને આ જે છે મિત્રો ઝુમર ઉત્સવ એની બીજી આવૃત્તિ છે, પહેલી આવૃત્તિ 2018માં થઈ હતી. હાલમાં પેરિસમાં જે એઆઈ સમિટનો પ્રારંભમાં કોણ સહ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા છે? તો આપણા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ. જે ફ્રાન્સ છે, ફ્રાન્સ એનું પેરિસમાં મિત્રો આજે એઆઈ સમિટ થવાની છે. કઈ એઆઈ સમિટ? એમાં જે આપણા નરેન્દ્ર મોદી રહ્યા ને એ સહ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા છે. તો કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કાર્યવાહી માટે સમિટ જે પેરિસમાં સત્તાવાર રીતે શરૂ થઈ છે, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુન્યુઅલ મેક્રોન આ હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં મિત્રો સહ અધ્યક્ષ છે. ફ્રાન્સની રાજધાની પેરિસ અને તેનું ચલણ છે યુરો. તેના રાષ્ટ્રપતિ છે એમ્યુઅલ મેક્રોન અને તેના પીએમ કોણ છે? ફ્રાન્કોઇસ બાયરો. તો મિત્રો તેના પીએમનું નામ છે. તો આ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું કે હાલમાં આર્જેન્ટિના દેશે સાર્વભૌમત્વની ચિંતાઓને ટાંકીને કઈ સંસ્થામાંથી ખસી જવા માટેની જાહેરાત કરી છે? તો WHO. WHO એટલે વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે WHO તરીકે ઓળખીએ, એમાંથી મિત્રો તેમને ખસી જવાનો નિર્ણય લીધો છે. આની પહેલાં મિત્રો અમેરિકાએ પણ જે આ WHO છે એમાંથી મિત્રો નીકળી જવા માટેનો નિર્ણય લીધેલો છે. તો કારણ શું છે નીકળી જવા માટે? તો જે મિત્રો રાષ્ટ્રપતિ છે આર્જેન્ટિનાના જે જાવિયર મિલેઈના નેતૃત્વ હેઠળ જે આર્જેન્ટિનાએ આરોગ્ય વ્યવસ્થાઓમાં ગંભીર તફાવતના કારણે છે. એમાં આરોગ્ય વ્યવસ્થાઓમાં ગંભીર તફાવતના કારણે ખાસ કરીને COVID-19 દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી ખસી જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમારે મને કહેવાનું છે કે આપણે વિશ્વ હેલ્થ દિવસ ક્યારે ઉજવીએ છીએ? ઓકે મિત્રો. કયા દેશે ચીનના જે બેલ્ટ એન્ડ રોડ જે ઇનિશિયેટિવમાંથી સત્તાવાર રીતે ખસી ગયો છે? તો જે પનામા છે, પનામા એ દેશ રહ્યો ને મિત્રો, જે આ ચીનનો પ્રોજેક્ટ છે ને BRI એમાંથી ખસી ગયો છે. એનું રીઝન શું છે તે આપણે ડિટેલમાં જોઈશું. તો જે પનામાના રાષ્ટ્રપતિ છે જોસ રાઉલ મુલિનોના નેતૃત્વ નીચે જે ચીનના બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. નિર્ણય પનામામાં માળખાગત જે સુવિધાઓ, ખાસ કરીને વ્યૂહાત્મક જે પનામા કેનાલ નજીક ચીનની વધતી જતી સંડોવણી અને યુએસની ચિંતાઓમાંથી પ્રભાવિત ભૂ રાજકીય પરિવર્તનના પ્રતિબિંબના ભાગરૂપે પનામાએ મિત્રો આ જે ચીનનો પ્રોજેક્ટ છે જેને આપણે BRI જેને ફૂલ ફોર્મ છે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એમાંથી બહાર નીકળવા માટેનો નિર્ણય લીધો છે. અને મિત્રો શરૂઆતમાં પનામા 2017માં આ જે મિત્રો વેપાર અને કનેક્ટિવ વધારવા માટે જે BRI છે મિત્રો એમાં જોડાણું હતું. તો તમને એ પણ ખબર હોવું પડે કે જે આ ચીનનો પ્રોજેક્ટ છે એમાં પનામા ક્યારે જોડાણું હતું? તો 2017માં અને નીકળ્યું ક્યારે? 2024માં. કયા દેશે સંશોધન અને IVFનો ઉપયોગ કરીને પ્રથમ કાંગારૂ ગર્ભ સફળતાપૂર્વક બનાવ્યો છે? તો ઓસ્ટ્રેલિયા દ્વારા બનાવવામાં આવ્યો છે. હાલમાં NSDCના ઇન્ટરનેશનલ એકેડમીમાં કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો નોઈડા ખાતે મિત્રો શરૂ કરવામાં આવી હતી, યુપીનું. ગ્રેટ નોઈડામાં શ્રી જયંત ચૌધરીએ NSDCના ઇન્ટરનેશનલ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું અને આ એકેડમી વિશ્વકક્ષાનું કૌશલ્ય તાલીમ અને વિદેશી ભાષાના પ્રમાણપત્રો બદલ કરવામાં આવેલું રચાયેલું છે. આમાં જર્મની, જાપાન અને ઇઝરાયલ જેવા દેશોએ વૈશ્વિક કારકિર્દીના માટે યુવાનો તૈયાર કરે છે.
હાલમાં ભારત તરફથી ઓડીઆઈ ક્રિકેટમાં રોહિત શર્મા દ્વારા કોને સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તોડ્યો છે? તો મિત્રો રોહિત શર્મા દ્વારા સૌથી વધુ સિક્સરો મારવામાં આવી છે અને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. કોનો? ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો મિત્રો. ઓકે, તો મિત્રો અહીંયા આપણે જવાબમાં ભૂલ છે, જવાબ આવશે સી, ક્રિસ ગેલ જવાબ આવશે. કોનો રેકોર્ડ તોડ્યો છે? તો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. તો ભારતના કપ્તાન રોહિત શર્માએ જે કટકમાં મિત્રો ઇંગ્લેન્ડ સામે બીજી વન ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું અને અનેક રેકોર્ડો તોડ્યા છે. ભારતમાં આમાં 4 વિકેટે જીત થઈ હતી. 90 બોલમાં 12 ચોગ્ગા અને 7 છક્કાની મદદથી રોહિત શર્માએ 119 રનની ઇનિંગ રમ્યા હતા, જેમાં ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. શેમાં? સગ્ગામાં. ક્રિસ ગેલે મિત્રો ક્રિસ ગેલ દ્વારા મિત્રો કહેવાય ને કે 331 છગ્ગા મારવામાં આવ્યા. કેટલા? 331. જ્યારે રોહિત શર્માએ મિત્રો 332 છગ્ગા મારી દીધા છે. એટલે વિશ્વમાં જે છગ્ગા મારવામાં મિત્રો પ્રથમ નંબરે કોણ છે? તો પ્રથમ નંબરે છે શાહિદ અફ્રીદી, જે પાકિસ્તાનના છે, જેમને મિત્રો 369 મેચમાં 351 છગ્ગા માર્યા છે. જ્યારે રોહિત શર્મા મિત્રો બીજા નંબરે આવી ગયા છે. પહેલાં ત્રીજા નંબરે હતા, તેમણે 232 છગ્ગા માર્યા છે. ક્રિસ ગેલે 331 છગ્ગા માર્યા છે. અને બસ જે સનત જયસૂર્યા છે એમને મિત્રો 433માં 270 છગ્ગા માર્યા છે. અને 5મા નંબરે છે MS ધોની, થાલા ફોર રીઝન. ઓકે મિત્રો, તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે AMCનું કેટલા કરોડનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે? તો 14,001 કરોડ રૂપિયાનું મિત્રો જે આ અંદાજપત્ર છે એ મિત્રો રજૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2025-26ના વર્ષમાં 14,001 કરોડનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં ગત વર્ષ કરતાં 3200 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે અને ગત વર્ષે મનપાનું બજેટ રહ્યું ને એ મિત્રો ડ્રાફ્ટ બજેટ મિત્રો 10,801 હતું. ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરમાં સ્પોર્ટ પ્રવૃત્તિને વેગ આપવા માટે AMCના દરેક ઝોનમાં વિવિધ સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. અને AMTSની નવી 120 બસોનો ઉમેરો થાય અને જે RTO ખાતે મિત્રો મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવવામાં આવશે ધુમા ખાતે. અને આ પ્લોટમાં ઇન્ટિગ્રેટેડ મોડલ ટર્મિનલ્સ બનાવવામાં આવશે અને ડેલીનો ટિકિટ પાસ મોબાઈલ એપ દ્વારા મિત્રો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો આજના કરંટ અફેરના પ્રશ્નો અહીંયા પૂરા થયા. હવે આપણે જે કાલનું કરંટ અફેર હતું તેનું રિવિઝન કરીશું. તાજેતરમાં ભારતીય નૌકાદળનું પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન ચાંગી એ નેવલ બેઝ પર ભાગ લેવા ક્યાં જશે? તો સિંગાપોર જવાનું છે. તાજેતરમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાઇકલ ઇવેન્ટ બોમ્બ MC જેને રાઇડર મેનિયા 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો ધોરડો કચ્છ ખાતે મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બુદ્ધ કન્ફેડરેશન ભગવાન બુદ્ધના કયા અભિયાન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે? તો ત્રિસેના મિત્રો નામનું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે ભારત, નેપાળ અને શ્રીલંકા ત્રણેય દેશોમાં મિત્રો જે બુદ્ધના જે મિત્રો સ્થળો છે ત્યાં તેઓ મુલાકાત લેશે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ઉત્તર ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ પર કામ શરૂ કર્યું છે? તો હિમાચલ પ્રદેશ દ્વારા.
તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ગ્રામ વિકાસ માટે વિકસિતા ગાંવ યોજના શરૂ કરવામાં આવી છે? તો ઓડિશા દ્વારા. સિટી બેંક માટે નવા ભારત ઉપખંડ સબ ક્લસ્ટર અને બેન્કિંગ વડાની નિમણૂક કરવામાં આવી છે. તો કે બાલાસુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. 10મા અરુણાચલ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ઈટાનગરમાં થયું છે. તાજેતરમાં કયા દેશે તેના રિવોલ્યુશનરી ગાર્ડ્સના કાફલામાં તેનું પ્રથમ ડ્રોન અને હેલિકોપ્ટર લોન્ચ જહાજ શાહિદી બહેશ્તી ઉમેર્યું છે? તો ઈરાન દ્વારા. તાજેતરમાં કયા દેશના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે વનડેમાંથી અલવિદા એટલે કે નિવૃત્તિ જાહેર કરી છે? તો ઓસ્ટ્રેલિયાના. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલાવજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ. ધન્યવાદ.